નમસ્કાર ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 13મો છે આપણું પર્યાવરણ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કરી દઉં, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય સ્વાધ્યાયના સોલ્યુશન પણ મેળવી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણા પ્રશ્ન નંબર 1ની. તો પ્રશ્ન નંબર 1 આવો છે કે નીચે આપેલા પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થોનો છે? તો એમની અંદર જો એક તો ઘાસ, પુષ્પ અને ચામડું આ જૈવિક રીતે વિઘટન પામી શકે. ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ પણ જૈવિક રીતે વિઘટન પામે. કેક, લાકડું તેમજ ઘાસ એ પણ અ, જૈવિક રીતે વિઘટન પામી શકે. પરંતુ અહીંયા જુઓ પ્લાસ્ટિક છે આ જૈવિક રીતે વિઘટન પામે નહીં. બીજું છે નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? તો આહાર શૃંખલાનું નિર્માણ ઘાસ, ઘાસને બકરી ખાશે અને બકરીને માનવી એનો આહાર તરીકે ઉપયોગ કરશે. તો આ એક આહાર શૃંખલા અહીંયા બને છે, પરંતુ ઘાસને ઘઉં ના ખાઈ શકે, બકરી છે એને ગાય ન ખાઈ શકે, એવી જ રીતના ઘાસ છે એને માછલી ન ખાઈ શકે, અને જો શાયદ ખાય તો માછલીને બકરી ખાઈ શકતી નથી. ત્રીજું, નીચે આપેલામાંથી કઈ પર્યાવરણને અનુકૂળ કુળ પ્રથા છે? તો બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલી, બિનજરૂરી લાઇટ કે પંખાની સ્વિચ બંધ કરવી, માતા સ્કૂટર દ્વારા શાળાએ મૂકવા આવે તેના સ્થાને તમારી શાળાએ ચાલતું જવું જોઈએ. ચોથો પ્રશ્ન છે, જો આપણે એક પોષક સ્તરમાં બધા સભ્યોને દૂર કરી દઈએ એટલે કે મારી નાખીએ તો શું થાય? તો જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ, મારી નાખીએ, તો તેનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક એટલે કે રાસાયણિક ઉર્જા પ્રાપ્ત ન થાય અને સમગ્ર આહાર શૃંખલામાં વિક્ષેપ સર્જાય છે. આ પોષક સ્તર પર આધારિત હોય તે બધા સજીવો પણ મૃત્યુ પામે છે. બીજી તરફ જોઈએ તો નીચલા પોષક સ્તર પર રહેલા સજીવોની સંખ્યામાં ખૂબ જ વધારો થાય, તેના કારણે નિવસન તંત્ર અસંતુલિત બને છે. પાંચમું છે, શું કોઈ પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોઈ શકે ખરી? શું નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ છે? તો જવાબ જોઈએ કે કોઈ પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે. ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો ક્રમશઃ બધા જ પોષક સ્તરના સજીવોને અસર થાય છે. તે જીવ સૃષ્ટિ માટે ભયજનક નીવડે છે. જ્યારે ઉચ્ચ પોષક સ્તર પર રહેલા સજીવોને દૂર કરવામાં આવે તો તેનાથી નીચલા સ્તરે રહેલા સજીવોની સંખ્યામાં વધારો થાય છે. અને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ નથી. કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરવા નિવસન તંત્રને માટે નુકસાનકારક હોઈ શકે. છઠ્ઠું છે, જૈવિક વિશ્ચાલન એટલે શું? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ઘણી વખત તમારા બોર્ડના પેપરમાં પૂછાણો છે. તો જૈવિક વિશ્ચાલન એટલે શું? શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશ્ચાલનની અસર પણ ભિન્ન ભિન્ન હોઈ શકે? તો જોઈએ જવાબ કે આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવમાં ચોક્કસ જૈવ અવિઘટનીય એટલે કે ઉદાહરણ તરીકે કીટનાશકો, જે ઝેર છે એક પ્રકારનું, એ પદાર્થની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશ્ચાલન કહેવામાં આવે છે. આ નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશ્ચાલનની માત્રા જુદી જુદી હોવાથી તેની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે. તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે રસાયણની માત્રા મહત્તમ, જ્યારે નીચલા પોષક સ્તરે રસાયણની માત્રા ખૂબ ઓછી હોય છે. આથી જૈવિક વિશ્ચાલનની સૌથી વધુ હાનિકારક અસર ઉપલા પોષક સ્તરના સજીવને થાય છે. સાતમો પ્રશ્ન છે, આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે? તો આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી નીચેની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તે જૈવિક વિશ્ચાલનની સમસ્યા સર્જે છે. તે પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ સર્જે છે. જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકાવી દે છે. તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ પહોંચાડે છે. આહાર શૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસન તંત્રમાં સમસ્યાઓ સર્જે છે. આઠમું છે, જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય તો શું તેની આપણા પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય? તો જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય અને તેને યોગ્ય રીતે પૂરતા સમય માટે વિઘટન કરવામાં આવે અને તેનો ખાતર તરીકે તેમજ બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણ પર કોઈ પણ જાતની હાનિકારક અસર જોવા મળતી નથી.
એમના પછી 9મું છે ઓઝોન સ્તરના વિઘટનની આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલા લેવા જોઈએ? તો ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી એટલે કે યુવી અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું શોષણ કરે છે. આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેના વિઘટનથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે. મનુષ્યમાં તે ચામડીના કેન્સર, આંખની અંદર મોતિયા વગેરે સમસ્યાઓ સર્જે છે. આ વિઘટનને સીમિત કરવા ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFCS નો ઉપયોગ ઘટાડવામાં આવે છે. 1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે CFC નું ઉત્પાદન 1986 ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાશે. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. જો આપણો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલવાનું નથી. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.